લેવા પટેલ ગામોની ચોવીસી. ન માત્ર કચ્છ, ન માત્ર ગુજરાત, ન માત્ર હિન્દુસ્તાન, પરંતુ સમગ્ર એશિયાના ધનાઢ્ય ગામોની શ્રેણી ધરાવતા વિકાસની હરણફાળ ભરેલ આ ગામો, આ ચહેક દહેક 5 સ્ટાર હોટલને ભૂલાવી દેતા એર કન્ડિશનર બંગલાઓ અને આલિશાન મકાનો એક નાના ગામમાં પણ વિકસિત દેશમાં હોય તેવી અને તેટલી સગવડોનો અંબાર. પાકા રસ્તાઓ, સ્વચ્છ અને સીધી આયોજનબદ્ધ શેરીઓ, ચકચકિત ગાડીઓ, દવાખાના, પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલો, યુનિવર્સિટી જેવા શૈક્ષણિક મકાનો, લાઇબ્રેરીઓ, મલ્ટીનેશનલ બેંક માળખું, રમતગમતના મેદાન, આધુનિક કૃષિ પ્રવૃત્તિઓથી ધમધમતું જનજીવન, ગામના પાવરને દર્શાવતા ક્લોક ટાવર, મધમીઠું પાણી 24 કલાક ઘર ઘર પહોંચાડતી વ્યવસ્થાઓ, સંપ સુલેહ અને ભાઈચારાના પ્રતીક એવા સંગઠનો, છેલ્લા શ્વાસે અંતિમ સંસ્કાર માટે મન ઝંખે એવા સ્મશાન ગૃહો, પેઢીઓ બેઠી બેઠી ખાય તેટલું મસ મોટું વૈશ્વિક આર્થિક નેટવર્ક, વક્રકોણી દ્રષ્ટિ વ્યક્તિ અને વર્ગની આંખમાં કણાની જેમ ખૂંચે તેવા આ દ્રશ્યો, આ ઝાકમઝાળ સુખ સમૃદ્ધિ અને સંપના અજવાસ પાછળ હૃદય ચીરી નાખતી દારૂણતા, કાળમેઢ પરિશ્રમ અને હળાહળ સાર્વજનિક ઉપેક્ષાનો એક આખે આખો અંધકારમય ઇતિહાસ ડૂસકા ભરે છે. ભારત વિશ્વનો સૌથી પ્રાચીન અને મહાન દેશ. પૂરા ઇતિહાસમાં ભારતની છબી લગાતાર બદલાતી રહી છે. ઈસવીસન 200નો તત્કાલીન સમય મધ્ય એશિયામાં આમુ નદી પાસેના પામીરના ઉચ્ચ પ્રદેશોનો વિસ્તાર. અહીં વસાહત હતી સાહસિક પ્રજા કુર્મીની. સમયકાળે સ્થાનિક પ્રતિકૂળતાને કારણે સ્થળાંતર કરી હાલના અફઘાનિસ્તાનના ગાંધાર પ્રદેશથી થઈ હિન્દુકુશ પર્વત ઓળંગીને ખૈબર ઘાટને માર્ગે કુર્મીઓનું પંજાબમાં આગમન થયું. પંજાબમાં લેવ અને કરાડ નામના પ્રદેશોમાં કુર્મી પરિવાર સ્થિત થયા અને સમય જતા ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક સુધી ફેલાતા ગયા અને ક્રમે ક્રમે ગંગા જમુનાના રસાળ પ્રદેશ થઈ બંગદેશ સુધી વિસ્તર્યા. નવા પ્રદેશોમાં અસામાન્ય સ્થિતિ વચ્ચે જીવન ટકાવી રાખવા અત્યંત દયનીય અને કફોડી સ્થિતિમાં સખત સંઘર્ષ કર્યો. પંજાબ અને અન્ય રાજ્યોના વૈભવ જોઈને રાજ્યો પર હક જમાવવા આસરિયન, લાક્તિયન, પઠાણ, હુણ અને શક જેવી વિદેશી પ્રજાઓએ અવિરત આક્રમણ કર્યા. મુસ્લિમ બાદશાહો ધર્મ પરિવર્તન માટે જોર કરવા લાગ્યા. પ્રજા આક્રમણો અને અરાજકતાથી ત્રાહિમામ થઈ હતી અને મજબૂરીમાં કેટલાય કુર્મી પરિવારોએ સરયુ ગંગા પ્રદેશ અયોધ્યા તરફ પ્રયાણ કરી મગધની રાજધાની કુશાવતીમાં આશરો લીધો અને રાજા ચંદ્રગુપ્તના સૈન્યમાં જોડાયા. કુર્મી પટેલો સિંધમાંથી પંજાબમાં આવીને વસવાટ કર્યો. પંજાબના કરાર પ્રદેશ અને લેહ પ્રદેશ બંને વિસ્તારોની અંદર આ કુર્મી પટેલો વહેંચાઈ ગયા અને ખેતીના કામમાં લાગી ગયા. કરાર વિસ્તારમાંથી જે પટેલો થયા એ ખારી કુર્મી તરીકે ઓળખાયા, જેનો અભ્રંશ થતા પાછળથી કડવા પટેલ તરીકે ઓળખાયા, અને લારીવી કુર્મી તરીકે હતા એ લેવા કુર્મી તરીકે ઓળખાયા. લેવા પટેલ રામપુત્ર લવના વંશજ અને કડવા પટેલ કુશના વંશજ છે એવું ગૌરવ લેવાય છે, પરંતુ તેના કોઈ નક્કર આધાર ઉપલબ્ધ નથી. તે સમયે કેટલાય કુર્મીઓ રાજ્યમાં પ્રધાન પદે હતા.
દેશમાં અનેક નાના નાના રાજ્યો અને રજવાડાઓ હતા. એમાંથી બાહોશ કુર્મીઓએ માધવતી પ્રદેશ જીતીને કુર્મી રાજ્ય બનાવ્યું. કુર્મીઓના શાસન દરમિયાન કેટલાય પરિવારો માળવા, ઈડર, વાંસવાડામાં વસ્યા. કુર્મી પરિવારો માળવાથી ગુજરાત આવ્યા હતા ત્યારે ગુજરાત આનર્તપુર, વડનગર, અડાલજ, સૌરાષ્ટ્ર અને લાટ પ્રદેશ એમ 4 ભાગમાં વહેંચાયેલું હતું. આવી રીતે કુર્મીઓ ગુજરાતમાં ફેલાઈ ગયા. અહીં આવ્યા પછી કુર્મીઓ કણબી તરીકે ઓળખાવા લાગ્યા. તે વખતે ગુજરાતની અંદર નાના નાના રજવાડા અને સુલતાનો હતા. એ સુલતાનો પોતે આ ખેતી કરતા હતા, એને કારણે સુલતાનો એને પોતાનો ભાગ આપી, ચોથો પાંચમો ભાગ આપી અને ખેતીના પટ્ટા છે એમને સોંપી દેવામાં આવતા. એટલે પોતાનો ભાગ લઈ લેતા અને એ જે પટ્ટા એને સોંપવામાં આવે એને પટલાઈ કહેવામાં આવે. એટલે પટલાઈને કારણે એ પટલાઈને પછી અભ્રંશ થતા એ પટેલ થયા અને એ રીતે હાલાર વિસ્તારની અંદર વસવાટ થયા. ગિરનારમાં અશોકના શિલાલેખની પાસે ક્ષત્રિય રાજા રુદ્રમાતાનો પણ શિલાલેખ છે, જેમાં ઉલ્લેખ છે કે શાંતિના સમયે ખેતી અને યુદ્ધના સમયે શસ્ત્ર ધારણ કરવાવાળી પ્રજા અહીં રહેતી હતી. ગુજરાતના શિલાદિત્ય, ધરસેન ચોથો અને ગુપ્ત વંશના રાજાના સમયના કેટલાક તામ્રપત્ર લેખોમાં કણબી શબ્દનો ઉલ્લેખ જોવા મળ્યો છે. સ્થાનિક અરાજકતાને કારણે અનેક પરિવારો હાલાર, હાલના સૌરાષ્ટ્રથી કચ્છ આવ્યા અને કચ્છમાં અંજાર તાલુકાના ભુવડ, ભચાઉના વોંઘ અને શિકરા ગામોમાં વસવાટ કર્યો અને પછી ભુજ વિસ્તાર તરફ સ્થળાંતર શરૂ થયું. લેવા પટેલ જ્ઞાતિએ ભુજ તાલુકામાં પ્રવેશ કર્યો ત્યારે કેરા, ભારાપર, માનકુવા, સુખપર, બળદિયા, વેકરા, રાવરી પસાયતી અને માધાપર ગામો હયાત હતા અને બાકીના ગામો ઈસવીસન 1740 પછી વસ્યા હોવાના પુરાવા મળે છે. સમય વહેતો ગયો, પરિસ્થિતિ વિકરાળ થતી ગઈ. કચ્છમાં આવ્યા પછી પણ કણબીઓની સામાજિક અને આર્થિક સ્થિતિ મજબૂત ન હતી. અત્યંત દારૂણ એવા કણબીઓનું સ્થાનિક પ્રજા અને પ્રશાસન દ્વારા પારાવાર શોષણ અને અપમાન થયું હતું. સ્થિતિ એટલી દયનીય હતી કે આભડછટને બાદ કરો તો સ્થિતિ દલિત વર્ગ જેવી જ જોઈ લો. લખર વગર મેલા કપડામાં હાથ સોયના ટેભા મારેલ થીગડા એટલા અને એવા કે પોતાને સુધરેલ ગણાવતા વર્ગે કણબીઓ માટે ઉપેક્ષિત અને ઠઠ્ઠા મશ્કરીના મિથ્યા સંતોષ કરાવતા શબ્દો પ્રચલિત કર્યા. શિક્ષણનો સદંતર અભાવ અધોગતિનું મૂળ કારણ બની રહ્યો. અંગૂઠા છાપ હોવાને કારણે જ્ઞાતિ પેઢી દર પેઢી શોષણનો ભોગ બની અને તેના કારણે ભાગ્યવાદ, ભવિષ્યવાદની દિશાએ વહેમી બની અંધશ્રદ્ધા અને દોરા ધાગાના રવાડે ચડી ગઈ. રૂઢિવાદી રિવાજોના બોજ તળે દબાયેલ વર્ગ બાળ લગ્ન જેવા કુરિવાજોનો ભોગ બન્યો.
બાળ લગ્ન જે વયસ્ક ઉંમરે પાત્ર પસંદગીના અભાવે કજોડામાં પરિવર્તિત થતું, જેના કારણે કુટુંબ ક્લેશનું પ્રમાણ વધતું. વિધવાના પુનર્વિવાહને મહાપાપ માનવામાં આવતું. જેથી શારીરિક અને માનસિક સ્ત્રી પીડક રૂઢિઓ વધી. શાહુકાર પાસેથી નાણાં ઉછીના લઈ મામેરા અને દહેજ પ્રસંગે સમાજમાં દેખાડા માટે ગજા ઉપરાંત ખર્ચ કરતા, જેને પરિણામે શાહુકારોના ગુલામ બની જતા. આ સ્થિતિ મહિલા વર્ગના શારીરિક, માનસિક અને સાંવેગિક શોષણ સુધી પણ વકરી હતી. મહેનતકશ પ્રજા હતી, પણ રોજગારીના અભાવે ગરીબી પરાકાષ્ઠાએ પહોંચી હતી. ધર્મના માધ્યમે સામાજિક સુધાર અને નારી પીડક રૂઢિઓ નાબૂદ કરવાની વ્યાપક સુધાર પ્રવૃત્તિ કરનાર ભગવાન શ્રી સ્વામિનારાયણ ભુજમાં ઈસવીસન 1804માં આવ્યા. તે સમયે ધાર્મિક સહિષ્ણુ એવી આ પ્રજા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ ન હતી. સહજાનંદ સ્વામી અનેકવિધ ઉત્સવો ઉજવીને એક છત્ર નીચે સત્સંગીઓને ભેગા કરતા અને એ રીતે એકબીજાની ઓળખાણ થતી અને આત્મીયતા વધતી. ઈસવીસન 1823માં ભુજમાં નરનારાયણ દેવનું મંદિર બન્યું અને ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે નરનારાયણ દેવ પધરાવ્યા. આજે તે પ્રસાદી મંદિર તરીકે પૂજ્ય છે. એ પછી સત્સંગમાં બળદિયાના અબજી બાપા અને રામપર વેકરાના ધનબાઈ ફઈ જેવા અનેક સંતોનું અનન્ય યોગદાન રહ્યું છે, જેમણે કણબીઓને ધર્મના માર્ગે જોડ્યા, સદાચાર શીખવાડ્યા અને કણબી કુળ દીપાવ્યું. સંવત 1956 અને 1996નો સમય. કચ્છમાં કપરો કાળ શરૂ થયો. કાળમુખા દુષ્કાળોની વણઝાર ચાલી, જેને છપ્પનિયા અને છનુવા તરીકે લોકો આજે પણ વાગોળે છે. સ્થિતિ વધારે કફોડી બનતા જીવન નિર્વાહ માટે હિજરત કરવી પડે એવા સંજોગો સર્જાયા. કચ્છને આફ્રિકા તથા અખાતી દેશો સાથે દરિયાઈ સંબંધ સૈકાઓથી રહ્યો છે. ઈસવીસન 1885ના અરસામાં મોમ્બાસાથી કંપાલા રેલવે લાઇન પાથરવાનું કામ ત્યાંની અંગ્રેજ સરકારે શરૂ કરાવ્યું, જેમાં કણબીઓ નસીબ અજમાવવા હિંમત કરી અજાણ ભૂમિ આફ્રિકાની સફરે નીકળી પડ્યા. દેશી સઢવાળા વહાણ જંગબાર અને મોમ્બાસા બંદરે 1 મહિને પહોંચતા. હાલારી નાથ કણબીનું પ્રથમ સંગઠન હતું. એમ કહો કે મહત્વકાંક્ષી જ્ઞાતિજનોનું પંચ, જેનું મથક ભુજ તાલુકાનું સુખપર ગામ રહ્યું હતું. આ નાથનું મુખ્ય કામ લગ્ન સંબંધી પ્રશ્નોનું નિરાકરણ કરવાનું હોતા અહીં મોટે ભાગે છૂટાછેડા દેવડાવવાનું કાર્ય થતું. અભણ હોવાને લીધે પોલીસ કોર્ટ કચેરીથી ડરતા કણબીઓ માટે કાનૂની રીતે ન્યાય માગવો કઠિન અને અશક્ય હતો. 3 દિવસ નાત ભરવાનું આયોજન થતું. નાતને જમવાનો ખર્ચ ફરિયાદીએ આપવાનો રહેતો. ચોરામાં થતી જાહેર ચર્ચાઓમાં આરોપ પ્રત્યારોપ થતા, જેમાં બદનામી ઘટવાને બદલે વધતી અને પ્રક્રિયા વિકૃત થવા લાગી. નાતમાં અપાતી સજા અને ઠપકાની ચર્ચા ફેલાતા લોકો એકબીજાને સંભળાવતા અને આરોપી કે ફરિયાદીનું સ્વમાન ખવાતું. અવ્યવહારુ એવા આ સંગઠનનું અસ્તિત્વ ઈસવીસન 1965 ભુજ સમાજની સ્થાપના પછી વિસરાતું ગયું. ડિસેમ્બર 1971ની રાત
ભારત પાકિસ્તાનના યુદ્ધનો સમય. પાકિસ્તાનની હવાઈ સેનાએ કચ્છ પર એક સાથે 14 બોમ્બ ઝીક્યા, જેનાથી ભુજ તેમજ આજુબાજુના વિસ્તારો ધ્રુજી ઉઠ્યા. બોમ્બ વર્ષાને કારણે ભુજ એરપોર્ટની હવાઈ પટ્ટીમાં મોટા ગાબડા પડ્યા. દેશ સામે મોટું સંકટ સર્જાયું. તે સમયે કણબી બહેનો વીરાંગના બની. હાડ કંપાવી દે તેવા તોપો, બંદૂકો અને સાયરનોના અવાજો સામે નિડરતાથી કામ 4 દિવસમાં પૂરું થયું અને ફાઇટર પ્લેન ફરીથી હવાઈ પટ્ટી પરથી ઉડવા લાગ્યા અને દેશ જીત્યો. એમના અનન્ય સમર્પણ અને રાષ્ટ્ર સેવાને તત્સમયના કચ્છ કલેક્ટર શ્રી ગોપાલ સ્વામી, ભારતીય હવાઈ દળ એર ચીફ માર્શલ પીસી લાલ, વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તેમજ અન્યોએ અનેકો પ્રશંસાથી સન્માનિત કર્યા અને આજ આ વીરાંગના બહેનોના વીરત્વની સ્મૃતિમાં માધાપર મધ્યે વીરાંગના સ્મારક સ્ત્રી સશક્તિકરણ અને નારી શક્તિના વીરત્વનું અવગાહન કરાવે છે. 5000 કન્યાઓને શિક્ષણનો અજવાસ આપી કન્યા કેળવણીની જ્યોતિથી જ્ઞાતિનું અજ્ઞાન તિમિર ઉલેચનાર કન્યા સંસ્કારધામને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ 29 થી 31 ડિસેમ્બર 2013ના ઉજવાયો. પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના હસ્તે મહોત્સવને ખુલ્લો મુકાયો હતો. આ રજત જયંતિના ઉપલક્ષે રજત જયંતિ વિશેષાંક પ્રસિદ્ધ કરાયો. કન્યા સંસ્કારધામને પાયાથી કાંગરા સુધી નવપલ્લિત કરનાર દાનવીર દાતાશ્રીઓ અને કાર્યકરોનું વિશેષ સન્માન કરાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કન્યા સંસ્કારધામની દીકરીઓએ 25 વર્ષનો અર્ક રજૂ કરી જ્ઞાતિજનોના દિલ જીતી લીધા હતા. સર્વાંગી વિકાસ અને શિક્ષણના પંથે 25 વર્ષની યાત્રા પૂર્ણ કરી ચૂકેલું કન્યા સંસ્કારધામ આજ 5500 દીકરીઓને દીક્ષિત કરી ચૂક્યું છે. શિક્ષણ ક્ષેત્રે 90 થી 100% ઉત્કૃષ્ટ પરિણામો લાવી શિક્ષણની તેજસ્વીતા પ્રગટ કરી છે. તો રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ યોજાતી ઇતર પ્રવૃત્તિઓમાં પણ તખતો ગાજ્યો છે. સંસ્કારધામની દીકરીઓ વિવિધ રમતોમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ મેદાનો ગજવે છે. સંસ્કારધામના ભોંયતળિયે સંગ્રહિત કલા સાગરની એક કૃતિ દીકરીઓની કલાસર્જક દ્રષ્ટિના દર્શન કરાવે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શ્રી કચ્છી લેવા પટેલ વિદ્યા મંદિરને ગુજરાતની શ્રેષ્ઠ 4 શાળાઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. કન્યા સંસ્કારધામ અને કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિરની દિનચર્યા એટલી સટીક છે કે સવારથી રાત સુધી સર્વાંગી વિકાસ, સંવેદના, સંસ્કાર ઘડતર સહજતાથી થયા કરે છે. કન્યાઓ દ્વારા રજૂ થતા કાર્યક્રમો જોઈ દાતાઓ અને જ્ઞાતિજનો રોમાંચિત થઈ જતા હતા. સમાજને શોભે એવા કાર્યક્રમોએ સમગ્ર ચોવીસીમાં ઊંડી છાપ છોડી છે. રજૂઆતો કેવી હોય તે સિદ્ધાંત સંસ્કારધામે આખી જ્ઞાતિ પર અમીટ રીતે રોપ્યો છે. કણબી કન્યાઓને જીવનમાં શિક્ષણ ઉપરાંત સંસ્કાર, નિડરતા, સંઘર્ષ, અનુશાસન અને ખુમારીના પાઠથી પોષિત કરવાનું કાર્ય કન્યા સંસ્કારધામ કરી રહ્યું છે. માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય, શ્રી કચ્છી લેવા પટેલ કુમાર વિદ્યાધામ તેમજ શ્રી કચ્છી લેવા પટેલ કુમાર પ્રાથમિક શાળાની સ્થાપના પછી જ્ઞાતિમાં કુમાર શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ તેજ બની છે. સંસ્કારયુક્ત શિક્ષણ સમાજનો મુદ્રાલેખ છે. યોગ, પ્રાર્થના, ધ્યાનથી શરૂ થતી દિનચર્યા રાત સુધી ચાલે છે. શિક્ષણની સઘનતા વિશેષ છે તો જીવન ઘડતરનું પૃષ્ઠ સામેલ છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆતો તો ખરી જ. જ્ઞાતિના શિક્ષણમાં નબળામાં નબળા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી તેને હોશિયાર બનાવવાનું કાર્ય સમાજે ફરજ સમજી કર્યું છે. રમતગમત ક્ષેત્રે રાજ્ય રાષ્ટ્ર કક્ષાએ તખતો ગાજ્યો છે. કબડ્ડી, ખોખો, બાસ્કેટબોલ, ક્રિકેટ, વિવિધ દોડ હરીફાઈઓ જેવી અનેકો સ્પર્ધાઓમાં આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલયના છાત્રોનો રાજ્યભરમાં ડંકો વાગે છે. રાજ્ય સરકારે ભુજ સમાજના શિક્ષણ પ્રકલ્પને
અદકેરો દરજ્જો આપ્યો છે. આમ વડીલોના પુરુષાર્થ, સાહસિકતા, ઉત્સાહ અને દાતાઓના નિસ્વાર્થ સમર્પણના આ વાતાવરણમાં સમાજે 5 દાયકાની સંઘર્ષમય સફર પર પ્રગતિના પાદે કૂચ કરી છે. પ્રગતિશીલ એવા કચ્છી લેવા પટેલ સમાજની નોંધ દેશ વિદેશમાં લેવાઈ રહી છે. કુર્મીમાંથી કણબી અને કણબીમાંથી પટેલ બનેલ આ પ્રજા સમૂહને તેના પરિશ્રમ અને સચ્ચાઈએ ગૌરવાન્વિત કરી છે. આજે પટેલની કમર ટટ્ટાર, માથું ઊંચું છે. શિક્ષણ, રમતગમત, આરોગ્ય, વહીવટ, કૃષિ, બાંધકામ, વેપાર ઉદ્યોગ, ટ્રાવેલ્સ, રિયલ એસ્ટેટ અને રાજકારણ ક્ષેત્રે લેવા પટેલો છવાઈ ગયા છે. દેશ વિદેશમાં નામ અને દામ કમાયા છતાં વતન, સમાજ અને જ્ઞાતિને ભૂલ્યા નથી. એક અદના સમાજની આ સંઘર્ષ ગાથાના અનેક પૃષ્ઠ અહીં અંકાયા છે, તો અમુક પૃષ્ઠ છૂટી પણ ગયા હશે. છતાં રોમ મિશ્રના સાંસ્કૃતિક સંઘર્ષની હરોળમાં ઊભી શકે એવી આ ગાથા નવી પેઢીને સત્ય, ઈમાનદારી અને પુરુષાર્થના પંથે ખુશાલ જીવનનો પંથ અવિરત પ્રેરતી રહેશે. આજે 50 વર્ષના ઐતિહાસિક અવસરે એટલું જ કહીએ, મારું સમાજ, મારી જ્ઞાતિ, મારું ગૌરવ.